બનાસકાંઠાનો ડીજે વિવાદ દિવસે ને દિવસે વકરતો હોય તેવું લાગે છે અને અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ગબ્બર ઠાકોર અને જે ઠાકોર સમાજના આગેવાન છે રાયકનજી ઠાકોર તે બંને વચ્ચે એક વાતચીત થઈ છે તેમાં મોટા ખુલાસા થયા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠામાં આપણે જોયું કે ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું, જે 16 મુદ્દાઓનું બંધારણ ઘડાયું, જે બાદ લોકો માનતા હતા કે ઠાકોર સમાજના જે રીતિ રિવાજો છે તેને છોડીને જે એક નવા સમાજની જેમાં રચના થશે, જે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે, જે કુરિવાજો છે તેને છોડી દેવામાં આવશે. જેમાં આપણે જોયું કે સૌથી વધુ જે વિવાદ જેમાં વકર્યો છે ડીજેનો મુદ્દો છે. ડીજે વગાડવા મુદ્દે આપણે શરૂઆતથી જોઈ રહ્યા છે કે આ મુદ્દે હાલ રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે અને હવે એક નિયમ આવ્યો, જે નિયમ ગબ્બર ઠાકોરે તોડી નાખ્યો હતો ડીજે વગાડીને પોતાના લગ્ન પ્રસંગમાં, જે બાદ હવે સમાજનું રાજકારણ ગરમાઈ ગયું. તે બાદ તેમને સમાજની બહાર પણ કરી દેવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, તે વાયરલ ઓડિયો ક્લિપમાં જે રાયકનજી ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચે શું વાતચીત થઈ છે પહેલા તે સાંભળી લો. હાજી, નમસ્કાર જી. ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય. પોસ્ટ એક જોઈ તમારી, બહુ સારી છે. તો ચિયા ગોમ કીધું કાલે 8 તારીખે કઈ તારીખ છે? કોરડા. બહુ સરસ, મને ગમ્યું છે, બહુ સારું છે. તો એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત એમાં તો ભાઈ વાત એવી છે, મારી વાત તમે પેલા વપડો, પછી તમે કહો, તમારી વાત બધી વપડવાનો. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું ને, તો ગોમ જે આયોજન કરી ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બાદ કરી દેજો. એટલે બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? મને કોઈ વાંધો નથી સમાજ બાદ તમે કર્યો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બંધારણ નું એક સારું પાલન થાય, બહુ આગળ થાય. પત્રિકા ને તમે વાંચી અને જે આપણે બંધારણ છે ને પત્રિકા, તમે કદાચ હું જ નહીં ભણેલો હોય પણ તમે પત્રિકા આખી વાંચીને વાપરજો, એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગત દંડ કર્યો, આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજ બાદ. એક વ્યવહારિક દ્રષ્ટિએ વાત છે, બરાબર? પણ સાચું કરજો એમ. કાલ ઉઠીને ફેર સમાજ પબ્લિક રાજી થાય, જનતા રાજી થાય, એવું ના થાય એમ. જો તમે બોલો જે કેવું કહો. આ જે કોરડાનો છે ને, એ કોરડાની ગ્રામ સમિતિએ નક્કી કરી વાત છે અને એની અંદર જે બંધારણ સમિતિમાં નથી. એટલે શું કરવાના છે? શું હે? કેમ તમે નહીં હોય તો હતા આપડા અંદર, તો તમે હંગાત રહ્યા છો. એમ નહીં, હું સમાજની સાથે વાત તો આપણો સજેવીને તમે લઈ ગયા છો, તમારા હાથે તમે માઇક આપ્યું છે એમને. ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું, ભાઈ ગામના એક વ્યક્તિને તમે બોલાવો. અમારા ગામના એક વ્યક્તિને, એટલે કે ગામના કોઈ આગેવાનને આ વિશે તમે બોલાવો. એટલે સદેવજી ઉભા થાય, બોલે. એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો, હડો ભાઈ તમે આ શું કે ઓભળો. એટલે સદેવજી અહીંયા આયા, બરાબર. હવે આ જે સમિતિ છે ને, એ બંધારણ સમિતિ છે ને, એ નક્કી એ જ બધું કામ કરે છે. આના વિશે બધાની ચર્ચા વિચારણા કરી અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો, પછી એનાથી અમારે વિશે અમારી કોઈ જવાબદારી નહીં. હું બોલું હવે? હા, બોલો. ફોલો કરો પણ પરફેક્ટ કરજો એમ. જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધું છે, તો ગામને જે મીટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર છે એને કોઈ પૂછવામાં ના આવે, સીધા સમાજ બહાર કરી દેજો એમ. એમને વગાડ્યું, મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે, મેં બી લાઈવ કર્યું છે, તો એમને બી લાઈવ થશે જ. એટલા માટે મિટિંગ થતી છે ને, એટલે મને ગમ્યું છે આર્યું. મેં તમને ફોન કેમ કર્યો? મેં ફોન એમને તો કર્યો ના હોય. મેં તમને કીધું કે મને ગમ્યું છે, મારા હંગા જે થયું રેડી થયું છે, ખોટું નથી થયું. તમે રાઈટ છો, બધા બહુ સારું કર્યું છે. અને કદાચ કોઈ ડીજે વગાડ્યું તો મામૂલી ભૂલ છે, એના માટે આટલી મોટી સજાઓ ના હોય. કોઈ બી વિચારો, ગમે તે લાખો કાર્ય હારા કરેલા છે ઓલરેડી. એટલે થોડી તમારા અંદર વડીલ છો, તમારી ઉંમર કેટલી છે? આ તો ગામના 2, 3, 4 વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે. તમને જણાવી દઈએ, નિર્ભય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી, પરંતુ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ આમાં જણાવવામાં આવી રહ્યું છે કે જે ગબ્બર ઠાકોર છે તેમને સમાજનું બંધારણ જે આ થયું અને જે તોડવામાં આવ્યું, તે પછી જે બેઠક થઈ, તે બેઠક વિશે તેમને જાણ જ નથી. અને જે અન્ય લોકો પણ છે, અન્ય લોકો દ્વારા પણ ડીજે વગાડવામાં આવે છે, અન્ય લોકો દ્વારા પણ સમાજના કેટલાક નિયમો છે, જે બંધારણના નિયમો જે નવા ઘડવામાં આવે છે, તે પણ તોડવામાં આવે છે. તેમના વિરુદ્ધ પણ શું કાર્યવાહી કરવામાં આવશે કે ખાલી ગબ્બર ઠાકોરને જ આમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, તેવી વાત ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહી છે કે આપણે
આપણે જોયું પણ ખરી કેટલાક અન્ય લોકો દ્વારા પણ જે આ સમાજનું બંધારણ જે છે તોડવામાં આવ્યું હતું, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો ગબ્બર ઠાકોર અત્યારે જે રાયકનજી ઠાકોર છે, સવાલ કરી રહ્યા છે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. જોવાનું રહ્યું કે આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.